નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ મહેમદાવાદના વડદલા ગામમાં પતિએ પત્નીને નદીમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો। મહેમદાવાદ પોલીસ મથકે શાળાએ બનેવીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વડદલા ગામોના પતિ છૂટાછેડા લેવા માટે પત્ની પર અત્યાચાર ગુજારતો હતો। મહેમદાવાદના વડદલા ગામનો પુરુષ તેમની પત્નીને છૂટાછેડા લેવા ત્રાસ ગુજારતો હતો। પત્ની છૂટાછેડા આપતી ના હોવાથી પત્નીથી કાયમ છુટકારો મેળવવા બાઇક પર પત્નીને બેસાડીને મહીસાગર કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હતી। આ ચોંકાવનારી હકીકત બહાર આવી છે। સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈએ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। અમદાવાદ પોલીસ સ્ટેશનના વડદલા ગામના રહેવાસી રાજેશ અશોકભાઈ જાદવ પોતાની પત્ની ગુમ થયેલ છે એવી તારીખ 5ના રોજ જાહેરાત અમદાવાદ પોલીસમાં આપેલી, પરંતુ એની દીકરીને એને બાજુમાં પોતાના મિત્રને ઘેર છોડાવેલી માહિતી હોય જેથી એને વિશેષ પૂછપરછ કરીને પોલીસ રીતે પૂછપરછ કરી અને વારંવાર પૂછપરછ એવી માહિતી મળેલ કે એણે પોતાની પત્નીને પોતાની પોલીસ પાસે કબૂલ કરેલું કે એણે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેથી નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે। એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ સ્ટેશન, વાસદ પોલીસને બધે તપાસ કરતા ભાદરવાની અંદર એક લાશ મળી આવેલી, એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્નીને હોવાનું જાણવા મળેલ, જેથી એ બાબતે મરણ જનાર હેતલબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિષ્ણુભાઈ પરમારે અમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા 498 ક 302 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે ને ગુમની જાહેરાત જેણે આપેલી હતી એ જ એનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાદવને અટક કરવામાં આવેલ છે અને આગળની પ્રોસેસ ચાલુ છે।